ખેડૂત મિત્રો આપણે મહિન્દ્રા યુઓ ટેક પ્લસ 575 ડીઆઈ ડાયરેક્ટ ઇન્જેક્શન 4 સિલિન્ડરનું મોડલ છે। આ મહિન્દ્રા યુઓની નવી સિરીઝ જેમાં 6 વર્ષની વોરંટી આપે છે। ડ્યુઅલ ક્લચમાં છે આ ટ્રેક્ટર, ઓઇલ બ્રેક, પાવર સ્ટેરિંગ, ફૂલ્લી ફ્યુચર લોડેડ ટ્રેક્ટર છે ડબલ ક્લચની સાથે, બરાબર। અને આના પાછળના ટાયર જે છે એ 14/9/28ના અને આગળના 7ના ટાયર છે, બરાબર। અને આ ટ્રેક્ટર એમટેક એન્જિનની સાથે છે, બરાબર। આની કુલિંગ સિસ્ટમ જે આપણે જૂના મોડલમાં આવતી હતી એ પ્રમાણે નથી। આની કુલિંગ સિસ્ટમ એવી છે કે જે સિલિન્ડર રહ્યા એ એકસાથે કુલન કરે છે। તો આની જે નવી ટેકનોલોજીનું આ ટ્રેક્ટર છે, બરાબર। અને મિત્રો આની જે એચપી છે એ 47 એચપીનું ટ્રેક્ટર છે અને પીટીઓ એચપી છે એ 43.1 એચપીનો પીટીઓ એચપી છે। મિત્રો આમાં એમટેકની હાઇડ્રોલિક આપેલી છે। જે પહેલાં આપણે મોડલ આવતા હતા એમાં હાઈટેકની આવતી હતી, એટલે આનાથી સેન્સિંગ એકદમ સારી આવે છે, બરાબર। એકદમ મસ્ત કંપનીએ આના ફ્યુચર એક એડ કરેલ છે, બરાબર। અને પ્લસ કે જે આનો પીટીઓ રહ્યો એ 2 સ્પીડમાં છે। પીટીઓ જે છે એ 540 આરપીએમમાં અને ઇકોનોમીમાં પણ છે, બરાબર। અને પેનેટ્રી ડ્રાઈવ છે અને આની જે લિફ્ટિંગ કેપેસિટી છે એ 2000ની છે। અને બીજું પ્લસ પોઈન્ટ એ છે મિત્રો કે આ જે ટ્રેક્ટર રહ્યો એનો ગિયરબોક્સ રહ્યો એકદમ મસ્ત છે, કોન્સ્ટન્ટ મેટ્સ ગિયરબોક્સ છે અને 12+3માં 12 ફોરવર્ડ અને 3 રિવર્સ હાઈ લો મીડિયમમાં છે, જોઈ લો હાઈ લો મીડિયમ, બરાબર। 80 કલાક ચાલેલું છે અને ખેડૂતભાઈનો 12 મહિનાનો અનુભવ આપણે લઈશું કે એમને આ ટ્રેક્ટર કેવું લાગ્યું। તો ચંદ્રેશભાઈ, આપણે આ મહિન્દ્રાનું જે ટ્રેક્ટર છે એ તમે પહેલાં પણ મહિન્દ્રા સાથે જોડાવેલા હતા 475 સાથે, અને અત્યારે પણ મહિન્દ્રાનું આ જે ટ્રેક્ટર તમે લીધું, તમારો 12 મહિનાનો અનુભવ અને 1680 કલાક 12 મહિનાના બહુ જબરજસ્ત તમે ટ્રેક્ટર ચલાવ્યું છે, તો આનો અનુભવ કેવો રહ્યો તમારો? અનુભવમાં તો વાત કરી તો પહેલાં મહિન્દ્રા જ હતું મારે, બરાબર। એમાં મને સારું લાગ્યું બધું। એ મેં 8,000 કલાકની આસપાસ આંક્યું હતું, બરાબર। 12 વર્ષની આસપાસ રાખ્યું મેં। પછી એ દઈ અને મને આજ બીજા ટ્રેક્ટર આપણે ખરાબ નથી કહેતા, પણ મને આનો અનુભવ હતો એટલે મેં મહિન્દ્રા લીધું। 12 મહિના થયા, મેં 1680 કલાક હાંકી નાખ્યું 12 મહિના થયા, બરાબર। એટલે આમ બધી રીતે સારું હતા। નવું મોડલ ડબલ ક્લેચ છે, પીચિયામાં બધું એવરેજમાં બધી રીતે સારું હોય, રોટોવેટરમાં બધામાં કમ્પ્લીટ હાલે। અને કંપનીનો આપણે જે બી તમારા કંપનીનો કેવો રિસ્પોન્સ છે? તમે અહીંયા જાઓ તો તમને આમ કેવું આમ? કંપનીવાળા ગમે ફૂલ સર્વિસ આપે, ગમે રીતે તમને અડધી રાતે ગમે તારે ફોન કરો તારે જવાબ આપો કમ્પ્લીટ। કહેવાનો મતલબ એ છે કે મહિન્દ્રાનું જે યુઓ ટેક પ્લસ રહ્યું એ તમને ગમ્યું, બરાબર। પછી કંઈક ખોટ એવી લાગી તમને ચલાવવામાં આગળથી હલકું કેવું લાગી? તો કંઈ ખોટ લાગી નથી, બરાબર। અત્યારે લાગી તો કંઈ કંપની ઓકે। તો મિત્રો જે આપણા ખેડૂત મિત્ર રહ્યા એમનું કહેવાનું એમ છે કે ટ્રેક્ટર એક સરસ છે, તો બીજાને તમે શું સજેસ્ટ કરશો કે લેવાય? કંઈ પ્રોબ્લેમ આમાં આવતો નથી અત્યારના ટ્રેક્ટરમાં, કંઈ નહીં થાકોડો નહીં, કંઈ જ નહીં, બરાબર। કમ્ફર્ટેબલ છે, કમ્ફર્ટેબલ। પણ પછી જેનો ખેડૂતનો અનુભવ, બરાબર, જેને જે ગમતું હોય, બરાબર, બાકી આપણને ગમે હાર્યું। તો મિત્રો ચંદ્રેશભાઈનું રિવ્યૂ બહુ સારું રહ્યું। આપણે 1680 કલાક એટલે બહુ સારું ચલાવ્યું કહેવાય, બરાબર। એટલો ચલાવવાના બાદ ખેડૂતનો અનુભવ, બરાબર, કે એટલું ચલાવવાના પછી તૂટફૂટ ટ્રેક્ટરમાં કેવી? તૂટફૂટ કંઈ થઈ નથી, તૂટફૂટ કંઈ પ્રોબ્લેમ નથી આવ્યો અત્યાર લગીમાં, કંઈ પ્રોબ્લેમ નથી આવ્યો। તો મિત્રો જોઈ શકો છો તમે, કઈ એક પણ જગ્યાએ ટ્રેક્ટર લીક લોક નથી થયેલું, એકદમ એવું જ છે, બરાબર। ક્યાંય પણ લીક નથી। 1680 એટલે બહુ સરસ ચલાવ્યું કહેવાય મિત્રો, બરાબર। ક્યાંય લીક નથી ટ્રેક્ટર, એકદમ એવું જ પરફોર્મન્સ આપે છે। એકદમ ચાલુ કરીને દેખાડો ચંદ્રેશભાઈ, જોજો મિત્રો અવાજ ટ્રેક્ટરનો। હજુ પણ અવાજ જે કંપનીમાં આવે એ જ અવાજ છે મિત્રો। તો બહુ સારું રહ્યું રિવ્યૂ। તો કમેન્ટ કરજો મિત્રો કેવું અમારું કામ લાગ્યું। પણ વિડીયો જોઈએ તો તમારે કોમેન્ટ જરૂર કરવાની કે આ ટ્રેક્ટરનો તમે રિવ્યૂ લો, બરાબર। ઓનર રિવ્યૂ બહુ જ જરૂરી છે મિત્રો, ઓનર રિવ્યૂ। આપણે ખેડૂત મિત્રો જે કોઈ પણ ટ્રેક્ટર લેતા હોય એમ નામ નથી લેતા મિત્રો,
કેટલાય સમય પછી વિચારીને અને કેટલો એમાં સંશોધન કરીને પછી મિત્રો ટ્રેક્ટર લેવામાં આવે છે. અને આ ટ્રેક્ટર જે ખેડૂત મિત્રો ગમે તે લેતા હોય, નવું કે જૂનું ગમે તે XYZ, તો મિત્રો વસ્તુને જાણો પછી લો. બરાબર, આ એક ખેડૂત છે, બરાબર, એમનો અનુભવ જાણ્યો પછી તમને જોવામાં આવે કે ભાઈ આ વસ્તુ સરસ છે, આ વસ્તુ 12 મહિના ચાલી છે, આમાં કંઈ પ્રોબ્લેમ નથી. તો આપણો એ જ આગ્રહ છે ખેડૂને કે વસ્તુ તમે લો પણ એનું રિસર્ચ કરો. જય માતાજી મિત્રો, મળશું.